સો હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સ એકાઉન્ટ વિષય ભણાવવા જઈ રહ્યા છીએ કે પીએન ગ્રુપ ટ્યુશન તરફથી. વિષય એકાઉન્ટ, આપણા નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 3 વસ્તુ અને સેવા કર, એટલે કે જીએસટી. આમાં બધું જીએસટી વિષય છે. ચેપ્ટર નંબર 3 વસ્તુ સેવા. તો આમાં સૌથી પહેલા આપણે જીએસટી, જે તમને બધાને ખબર જ હશે. સૌથી પહેલા આપણા ટેક્સ હતો, પછી જીએસટી પણ લાવવામાં આવ્યો. તો આ જીએસટી નું ફૂલ ફોર્મ થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કે ગુજરાતીમાં આનો અર્થ બતાવું તમને તો વસ્તુ અને સેવા કર. ટેક્સ ને ગુજરાતીમાં કર કહેવાય, સર્વિસ એટલે સેવા, વસ્તુ. બરાબર છે. તો આપણા જીએસટી ક્યારે અમલમાં આવ્યો હતો? તો જીએસટી 1 જુલાઈ 2017 1 જુલાઈ 2017 સરકાર દ્વારા અમલમાં મુકાયો. બરાબર છે. હવે આપણે 5 જીએસટી ના કાયદા, મેન 5 છે મુખ્ય. અને હંમેશા જીએસટી લખો એટલે G.S.T જીએસટી આ રીતના નહીં લખવાનું, વચ્ચે ડોટ લગાવવાનું. આ સાચું છે. બરાબર. આપણે 5 જીએસટી ના કાયદા પણ લઈએ. પહેલું છે બીજો છે SGST. ત્રીજો છે The UTGST Act. અને ચોથો છે The CIGST Act.
વસ્તુ અને સેવા કર. અને પાંચમો ધ જીએસટી. The GST composition gas act. એનો મીનિંગ થશે જીએસટી ભરવા ભરપાઈ કર. ચલો હવે આપણે સમજી લઈએ. પેલા જીએસટી આમાં મેન છે આ પાઠમાં. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આ જીએસટી નું ફૂલ ફોર્મ છે. ગુજરાતીમાં જોઈએ તો જીએસટી નું ફૂલ ફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ઇંગ્લિશમાં એનો ગુજરાતી કરે તો વસ્તુ અને સેવા કર. બરાબર. જીએસટી 1 જુલાઈ 2017 સરકાર દ્વારા અમલમાં મુકાયું હતું. આપણે ભારત દેશમાં જીએસટી 1 જુલાઈ 2017 આ જુલાઈ 1 જુલાઈ હમણાં ગઈ. બરાબર છે. 2017માં 1/7/2017 જીએસટી ના 5 કાયદાઓ છે. એક ધ સીજીએસટી એક્ટ, ધ એસજીએસટી, ધ યુટીજીએસટી, ધ સીઆઈજીએસટી અને ધ જીએસટી કમ્પન્સેશન કેસ. ધ સીજીએસટી એટલે કેન્દ્રીય વસ્તુ અને સેવા કર. એટલે આપણે અહીંયા કેન્દ્ર ભાઈ ધ એસજીએસટી એક્ટ એટલે રાજ્ય વસ્તુ અને સેવા કર. એટલે તમે જે બી વસ્તુ અને સેવા તો રાજ્ય એ ટેક્સ લે. આ જીએસટી રાજ્યને મળે તો એસજીએસટી માં. ધ યુટીજીએસટી માં એટલે કેન્દ્ર શાસિત પ્રદેશો, કેન્દ્ર શાસિત પ્રદેશ છે એને વસ્તુ અને સેવા કર. બરાબર. ધ સીઆઈજીએસટી એટલે બે રાજ્યો વચ્ચે, બે રાજ્ય ગુજરાતના મુંબઈ, મહારાષ્ટ્રના ગુજરાત, બે રાજ્યો વચ્ચે કઈ એ થાય છે તો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ, બે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે, બે રાજ્યો વચ્ચે જે જીએસટી નું થાય વસ્તુ એટલે જીએસટી મળે એને તો સીઆઈજીએસટી એક્ટ કહે છે. અને પાંચમું છે ધ જીએસટી કમ્પન્સેશન કેસ એક્ટ એટલે કે જીએસટી ભરપાઈ કરવાના કાયદાઓ. બરાબર. આ 5 મુખ્ય કાયદા છે. આટલા જ છે. તો એક કામ કરો, આનો સ્ક્રીનશોટ પાડી લો તમારે લખવું હોય તો. બરાબર. પાડી શકો છો સ્ક્રીનશોટ. ચલો આગળ જોઈએ. જીએસટી નો અર્થ આપણે જોઈશું. તો જીએસટી નો અર્થ થાય વસ્તુ કે સેવાઓ, વસ્તુ કે સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે જીએસટી. વસ્તુ કે સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે જીએસટી. એકદમ ઈઝી છે જીએસટી નો અર્થ. વસ્તુ કે સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે જીએસટી. બરાબર. આ ચેપ્ટર માંથી કેવું છે તમારા પરીક્ષામાં એટલું ના પૂછાય, કાં તો વિકલ્પોમાં 1-2 પૂછાય. જીએસટી નું ફૂલ ફોર્મ છે, કાં તો પછી એ ક્યારે આમાં આવ્યું 1 જુલાઈ 2017 બરાબર એ પૂછાઈ શકે. પછી બે વાક્ય કાં તો એના 5 કાયદાઓ એટલે જે આખું એના વિશે સમજાવવાનું નહીં, ખાલી મેં જે લખ્યું
લખી દેવાનું તો એસસી જીએસટી, એસ જીએસટી, યુટી જીએસટી, સીઆઈ જીએસટી અને જીએસટી કમ્પોઝિશન ટેક્સ. એટલે 5 લખી દો. એ પૂછાઈ શકે, અર્થ પૂછાઈ શકે, બસ બીજું કશું એટલું બધું પૂછાતું. હવે ચલો જીએસટી નો અર્થ પૂરો. હવે આપણે જોઈશું જીએસટી ના લક્ષણ. જીએસટી લક્ષણ કુલ 11 લક્ષણ છે આપણા. પહેલો છે એક જ કર. જીએસટી એટલે એક જ કર આવે છે, એમાં કઈ અલગ અલગ કર લેવામાં આવતા નથી. બરાબર છે. હવે તમે કોઈ હોટલમાં જાઓ તો પછી જીએસટી નો કર એક જ હોય કે 18% છે જીએસટી, તો પછી ખાલી 18 પર બીજું કઈ લેવામાં ના આવે કે આ જીએસટી ને પેલું જીએસટી, પેલો ટેક્સ ના ટેક્સ, ઓનલી ખાલી જીએસટી એટલે એક જ કર છે. બીજો છે પૂર્તિ પર કરની વસૂલાત. એટલે કે જે પૂર્તિ એટલે કે કઈ બી કામ, વસ્તુ કે સેવા, કઈ બી વસ્તુ આપી દઈએ, આપણે કરીએ કે કઈ સેવા, એની એટલે પૂર્તિ, એ પૂર્તિ પર કરની વસૂલાત લક્ષણ છે આ. એટલે પૂર્તિ કઈક સેવા આપી, મેં તમને વસ્તુ આપી, એના પર કરની હું વસૂલાત લઈશ. મેં તમને આ વસ્તુ આપી તો એના પર જે કર છે હું લઈશ. પછી ત્રીજો છે જીએસટી કાઉન્સિલ. આ જીએસટી કાઉન્સિલ ના નીચે ખાલી એક પોઈન્ટ તરીકે લખવાનો છે કે જીએસટી ના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણાં મંત્રી એટલે કે જીએસટી કાઉન્સિલ એટલે કે જે જીએસટી ના અધ્યક્ષ છે એ તરીકે કેન્દ્રના નાણામંત્રી, આપણા જે નાણામંત્રી છે આપણા, એ જીએસટી ના અધ્યક્ષ છે. એટલે એ તરીકે એમની જે કામગીરી એ બતાવે છે જીએસટી માટે, એને જીએસટી કાઉન્સિલ કહેવાય. ચોથો છે જીએસટી ના દર. પાંચમો છે આયાત અને જીએસટી. આયાત અને જીએસટી એટલે કે આપણે કઈ વસ્તુ મંગાવીએ, બરાબર છે, મુંબઈ થી અહીંયા કઈ મંગાવું તો એના પર જીએસટી લાગશે. કઈ વસ્તુની આયાત કરીએ તો એના પર જીએસટી લાગશે. જીએસટી પરત જમા. જીએસટી આપણને અમુક વાર પાછું પણ મળે છે. હવે આનો કામ કરો, સ્ક્રીનશોટ. હા, સ્ક્રીનશોટ જ પાડી લો તો આપણે કઈ બીજા પાડી લીધું. સુધી લખાય. કરની વહેંચણી એટલે કે જે ડાયરેક્ટ સરકાર જોડે આપણે આજે જીએસટી ના પૈસા ભરે છે, પહેલા કેવું હતું કે જે ટેક્સ ભરીએ એ દર વર્ષે સરકાર જોડે જતા હતા. કે એટલે જે રીતે ગુજરાતનો ટેક્સ છે એ બધા અલગ અલગ, તો આપણે જે ટેક્સ ભરીએ ગુજરાતની સરકાર જોડે જાય, એ તો બધી સરકારોના. પછી જે મેન સરકાર છે એટલે એ દર વર્ષે જતા હતા, દર વર્ષે. હવે કરની વહેંચણી કરી દીધી છે.
ચાર મહિને જાય છે. સમજ્યા તમે? એટલે સરકાર જોડે ટોટલ કેટલા 4 મહિને કે 3, હા સોરી 3 મહિને જાય છે. એટલે આપણે જે કર ભરીએ છીએ એ સરકાર જોડે 3 મહિને જશે. 3 મહિનાનો ભેગો કર 3 મહિને જશે. એનાથી ફાયદા શું થશે કે સરકારને કંઈક કામ કરાવવું હોય તો તે કરાવી શકે છે. પહેલા શું હતું કે સરકાર જોડે 1 વર્ષ સુધી પૈસા ના આવે, 1 વર્ષે પૈસા આવે એમાંથી બધું કામ કરે દે પતી. હવે દર 3 મહિને પૈસા જશે, જેથી સરકારને કામ કરવામાં ઘણી રાહત મળે છે. 8 છે પર નેતા, 9 છે પૂર્વ નિર્ધારિત કરનું માળ. 10મું છે 5 જીએસટી ના કાયદા. આપણે જે 5 ખાય ને હમણાં તે. 11 છે સમાનતા. 5 જીએસટી ના કાયદા આપણે જે લખાય સમાનતા, એટલે આમાં બધા જોડે એક જ કર લેવામાં આવે છે. એવું નહીં કે જાતિ વિવાદો ચાલતા રહે છે, તો કે એવું નહીં કે આ જાતિ જોડે આટલો ટેક્સ, બધા જોડે એક જ કર, સમાનતા, બધા જોડે સમાન કર છે. આનો તમારે સ્ક્રીનશોટ પાડવો તો તમે પાડી શકો છો. હવે આના પછી શું કહે જીએસટી ના ફાયદા, આ તો આટલું પૂછી દઈ, બરાબર. સ્ક્રીનશોટ પાડવો તો પાડી. આ સ્ક્રીનશોટ પણ તમે એક નોટ બનાવી દેજો. નોટમાં લખશો તો તમને ઘણી તમને પરીક્ષા વખતે બહુ સારી રહેશે. ફાયદામાં એક આવશે એક જ કર, આપણા જે લક્ષણોમાં પડી ગયા તે જ. પછી બીજું આવશે સરળ કર વ્યવસ્થા, એટલે કે જે ટેક્સની વ્યવસ્થા છે એકદમ સારી સરસ કરી દીધી છે. સરળ એકદમ, તમે ટેક્સ ભરો 3 મહિને સરકાર. પહેલા શું છે કે તમને 1 લાખ ટેક્સ ભરવાનો હોય, 1 લાખ ટેક્સ, 1 લાખ હોય જીએસટી ટેક્સ, 1 લાખ નો કર હોય તો તમને એક સાથે વેચવામાં આવે, એક સાથે 1 લાખ કર આપી દો તો આપણને ઘણું મોંઘું પડે. ડાયરેક્ટ 1 લાખ ક્યાંથી આપી શકીએ? પણ હવે આના 4 ભાગ કરી દીધા, બરાબર. પહેલા 3 મહિને 25,000 આપો, બીજા 3 મહિને 25, ત્રીજા 3 મહિને 25, ચોથા 3, એમ 25, 25, 25 કરી તમે 1 લાખ સરકારને આપી દેશો. આ પેલું લોનના જેવું હપ્તા કરી દીધા, જેથી તમે 25 કઈને આપો તો એ તમને સરળ રહે. ડાયરેક્ટ પેલું 1 લાખ આપવાનું એ ના રહે સરળ. એટલે સરળ કર વ્યવસ્થા. ત્રીજું બેવડા કર દૂર. જીએસટી ના લીધે જે બેવડા કર એટલે કે જે બીજા અનેક ટેક્સો હતા એ દૂર કરી દેવામાં આવે છે. ચોથો ભાવ આનાથી ભાવ પણ ઘટ્યા છે. તમે જે વસ્તુઓ લો છો, તમને લાગે તો 10 રૂપિયાની વેફર લઈએ તો તમને શું લાગે વેફરનો ભાવ થોડી 10 રૂપિયા છે, એ વેફર 6-7 રૂપિયામાં પડતી હશે, પણ એમાં એટલે એવું ખબર નહીં 6-7, પણ એમાં અડધા રૂપિયા જીએસટી ના જ હોય છે. પાંચમું સમાન વેરો. છઠ્ઠું
કર ચોરીમાં ઘટાડો. સમાન વેરો એટલે જે ટેક્સ છે વેરો એકદમ સમાન લેવામાં આવે છે. મેં તમને જે સમજાવી દીધું. કર ચોરીમાં ઘટાડો એટલે જે ટેક્સની ચોરી થતી હતી, ભ્રષ્ટાચાર, એમાં ઘટાડો થાય છે. સાતમું જીએસટી પરત જમા. જીએસટી પરત જમા. આઠમું જીએસટી પરત જમા. આપણે જે લક્ષણો સમજી ગયા. અર્થતંત્રમાં ઉપયોગી, આપણું જે ભારતનું અર્થતંત્ર છે એમાં ઉપયોગી છે. મેં તમને સમજાવ્યું કે 25,000 કરી 4 વખત સરકાર જોડે પૈસા જાય, તેમના જોડે પૈસાની આવક વધે તો એને જ રહે, પણ શું દર 3 મહિને આવે તો એમને કંઈક કામ કરવામાં ઉપયોગી થાય. તો અર્થતંત્રમાં ઉપયોગી. સમાન પ્રાદેશિક વિભાગ, જેટલા બી પ્રાદેશિક વિભાગ છે બધા સમાન તરીકે કરવામાં આવ્યા છે. વહીવટી કામગીરીમાં ઘટાડો. સરકારી કામગીરીમાં ઘટાડો. વહીવટી ને સરકારી કામગીરીમાં ઘટાડો. હવે એના નીચે સળંગ છે, એના નીચે એક ખાલી પોઈન્ટ લખી દેજો, જીએસટી વર્તમાન એટલે કે કેટલા ટકા જીએસટી છે. એટલે એવું ના કે તમે ચલો આના ઉપર 2%, આના ઉપર 4%, જીએસટી ટકા નક્કી કરવામાં આવેલા છે. એટલે અમુક વસ્તુ પર જે લક્ઝરિયસ છે વસ્તુ એમાં વધારે જીએસટી, જે નોર્મલ વસ્તુ છે એમાં જીએસટી 5%, 12%, 18% અને 28%. 4 જીએસટી છે. અત્યારે ગયા વર્ષે જ અમલમાં એક આવ્યો 40% જીએસટી. કેટલા? 40% જીએસટી. પણ આ તમારા ભણવામાં આવતું નથી, આ તો ખાલી તમને સમજ માટે કીધું. બાકી અગર પરીક્ષામાં પૂછાય તો આ 1, 2, 3, 4 જ લખવાનું. 5%, 12%, 18%, 28%. ચલો ભાઈ, આપણું ચેપ્ટર પતી. ચેપ્ટર પૂરું. બરાબર. જો તમને આના માટે આટલા બધા મેં લખાઈ દીધા, અહીંયા સમજાવી દીધા છે, તું પણ આ ચેપ્ટરની પણ પીડીએફ જોતી હોય સમજૂતી તો કમેન્ટ કરી દેજો, અથવા ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપ્યો છે એ નંબર ઉપર ડીએમ કરી દેજો, મેસેજ. જે વિષય અને ચેપ્ટર લખીને પીડીએફ લખી દેવાનું કે એકાઉન્ટ ચેપ્ટર 3 પીડીએફ, એટલે તમને આવી જશે. બરાબર. તો હવે આપણે આના પછી ચેપ્ટર નંબર 4 આમ નોંધ, જ્યાંથી તમારું મેન એકાઉન્ટ નામાના મૂળ તત્વો તમારું 11 કોમર્સ ચાલુ થશે. અત્યાર સુધી બધી સમજૂતી હતી, હવે આ તમારે મેન ચાલુ થશે ચેપ્ટર નંબર 4. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એ પણ લઈને આવતા રહીશું. ચેપ્ટર નંબર 4માં આપણે એક ઉદાહરણની વિડીયો લઈશું, કારણ કે ઘણી વાર લાગશે એટલે તમને. એટલે ચેપ્ટર નંબર 3ની પીડીએફ જોતી હોય તો મેસેજ કરી દેજો. બાકી આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તમને કેવું લાગ્યું કહી દેજો. બાકી લખજો, ફૂલ તૈયારી કરજો. બાય બાય. આવતી વિડીયોમાં મળીએ.